લગ્નની ખરીદી કરવી હોય એટલે લોકો માણેક ચોક માર્કેટ જરૂરથી આવતા હોય છે. આપણે પણ ફરવા પહોંચી ગયા હતા માણેક ચોક માર્કેટ, જ્યાં દિવસે સોનું અને રાત્રે ખાવાનું મળતું હોય છે. આપણે છીએ આ મુખવાસવાળી ગલીમાં, કે જ્યાં તમને બધું મુખવાસમાં બધી વેરાયટીઓ જોવા મળે છે. આ ઉપરાંત પૂજા સામગ્રીને લઈને ડેકોરેશનનું બધું જ સામગ્રી તમને અહીંયા જોવા મળી જવાની છે. માણેક ચોક લગ્નની ખરીદી માટે ગયા હશો તો આ ગલીમાં તો તમે ફર્યા જશો. જોઈ લો, મુખવાસમાં વેરાયટીઓ તો જુઓ. ઓહો, ઢગલે ને ઢગલા છે. માગો એવો મુખવાસ મળે આપણા માણેક ચોકમાં. અને આ છે આપણું આખું સોનાનું બજાર, જ્યાં સોનાની અઢળક વેરાયટીઓ. અને આ એ જ જગ્યા છે કે જ્યાં રાત્રે ખાણીપીણી માર્કેટ લાગતું હોય છે. તમે પણ માણેક ચોક ગયા હોય તો કોમેન્ટ જરૂરથી કરજો. આ માર્કેટમાં ફરીવાર જવાય કે ના જવાય, તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો એ એક વખત આ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, અહીંયા આવેલું પેલું શેરબજારના ચવાણાવાળાનું ચવાણું ખાધું કે નહીં, એની સામે આવેલું પેલું આઝાદ સેવવાળાની સેવો ખાધી કે નહીં.